ગુજરાત એટીએસને ડ્રગ્સ ઝડપી પાડવામાં ઘણી બધી સફળતાઓ મળી છે અને ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું ડ્રગ્સ છે એ ઝડપી પાડવામાં આવ્યું છે। પોરબંદર નજીકના દરિયા કિનારેથી એટીએસે 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને ફરીવાર આ નશાનો કાળો કારોબાર ઝડપાયો છે। આ એકવાર નહીં ફરી બનતી ઘટનાઓ છે કે જેમને એટીએસે આવી અનેક પ્રવૃત્તિઓ છે તે પકડી પાડી છે અને અવારનવાર દરિયા કિનારેથી ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં જે આવતી હોય છે તે ઘૂસણખોરીનો તેમને પર્દાફાશ કર્યો છે। હવે વિચાર કરજો, ગુજરાતના દરિયા કિનારે એટલું ડ્રગ્સ ઝડપાય છે છતાં પણ ગુજરાતની અંદર જે કહી શકાય છે કે નશાનો કારોબાર છે એ કારોબાર બંધ નથી થતો। હવે શું કામ ડ્રગ્સ ગુજરાતની અંદર એટલી માત્રામાં ઘુસાડવામાં આવે છે? આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને ગુજરાત સુધી કઈ રીતે પહોંચે છે? ફરીને ડ્રગ્સ ઘુસાડનારા જે માફિયાઓ છે એ એટલું ડ્રગ્સ પકડાય છે, એટલું ડ્રગ્સ ગુજરાતની અંદર આવતું પકડાતું હોય છે અને ફરી એ ડ્રગ્સને ઘુસાડવાની પ્રવૃત્તિ કરે છે। અહીંયાથી પ્રવૃત્તિ બંધ નથી થતી, પરંતુ મોટો જથ્થો ઝડપાતો આવે છે અને ખાસ કરીને પોરબંદર કચ્છનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારા ઉપર વધુ પડતો ડ્રગ્સનો જથ્થો છે એ મળી આવતો હોય છે અને આ વખતે પણ ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ વચ્ચે રહેલા પેકેટોમાં ડ્રગ્સ છે, જેને એટીએસના વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ઝડપી લીધું હતું। ઝડપાયેલ 300 કિલો ડ્રગ્સની અંદાજિત કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થાય છે। પોરબંદરના દરિયામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે રાત્રિના સમયે એક શંકાસ્પદ બોટનો પીછો કર્યો હતો, જે બાદ શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કર્યું હતું, પણ તે પહેલા જહાજમાંથી કેટલોક માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો અને ભાગી છૂટ્યા હતા। આથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ જહાજે શંકાસ્પદ બોટનો પીછો કરી દરિયામાં ફેંકવામાં આવેલા માલને શોધવા માટે તાત્કાલિક તેની દરિયાઈ બોટને તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ શંકાસ્પદ બોટમાંથી દરિયામાં ફેંકવામાં આવેલ મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેને બાદમાં તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો। એક અંદાજ મુજબ કુલ 300 કિલો ડ્રગ્સનો આ જથ્થો છે, જેની કિંમત 1800 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે।